અમરેલી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની કથળતી પરિસ્થિતિ વચ્ચે હાલ અમરેલી પોલીસ દ્વારા આજે આરોપીઓનો વરઘોડો કાઢવામાં આવી રહ્યો છે અને હાલ જેઓ ઉઠક બેઠક કરી રહ્યા છે તે એ જ શખ્સો છે જેમણે 2 દિવસ પહેલા લીલિયાના ક્રાંકજ ગામે જિલ્લા મધ્યસ્થ બેંકના કર્મચારી ગૌતમ વાડા પર હિચકારો જીવલેણ હુમલો કર્યો હતો, જેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા. જે બાદ લીલિયા પોલીસે જસદણના આ ત્રણેય શખ્સો સામે ગુનો નોંધ્યો હતો અને ગણતરીની કલાકોમાં જ આ ત્રણેય આરોપીઓની ધરપકડ કરી લીધી હતી. આરોપીના નામ દેવકુ વાડા, લઘુવીર ગીડા અને નાગરાજ વાડા છે, જેઓ રાજકોટના જસદણ ગામના રહેવાસી છે, જેમની અંતે ધરપકડ કરી લીલિયા પોલીસ ક્રાંકજ ગામે લઈ જઈ રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું અને બાદમાં વિસ્તારમાં વરઘોડો પણ નીકાળ્યો હતો. તેમજ ઉઠક બેઠક કરાવીને કાન પકડાયા હતા. ત્યારે ત્રણેય આરોપીઓનો વરઘોડો નીકળતા લોકોના ટોળે ઉમટી પડ્યા હતા. આ અંગે અમરેલી ડીવાયએસપી ચિરાગ દેસાઈએ માહિતી આપતા કહ્યું હતું કે જિલ્લા મધ્યસ્થ બેંકના કર્મચારી ગૌતમ વાડા ઉપર હિચકારો જીવલેણ હુમલો કરનારા હુમલાખોરો ઝડપાઈ ગયા છે, જે અંગે પોલીસ અન્ય કારણો પણ તપાસી રહી છે.